નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહાર વિધાનસભાની ચૂંટણી 2025 માટેનું 2 તબક્કામાં થયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે। બિહારમાં રાજકીય વાતાવરણ ઉત્સાહથી ભરેલું અને મતદારો ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। જો કે ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલ બહાર આવ્યા છે। આમ તો ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર અનિર્ણિત મતદારો પર છેલ્લી ઘડીએ પ્રભાવ રોકવા માટે આ અનુમાન અંતિમ જે મતદાન છે તે પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધિત રાખવામાં આવે છે। પરંતુ હવે જ્યારે ગઈકાલે બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, આની સાથે જ 1 મહિનાથી ચાલી રહેલી ચૂંટણીની કવાયતનો પણ અંત આવ્યો છે અને હવે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના તારણો પણ જાહેર કરવામાં આવ્યા હતા। એક્ઝિટ પોલ મતદાન પછી સર્વે એજન્સીઓ દ્વારા એકત્રિત કરાયેલા મતદારોના પ્રતિસાદ પર આધારિત હોય છે। તેમનો હેતુ એ વાસ્તવિક પરિણામો જાહેર થાય તેના પહેલા જાહેર જનતાની જે લાગણીઓ છે તેને સચોટ રીતે પ્રતિબિંબિત કરવાનો હોય છે। જો કે અહીંયા પહેલા એક બાબતને ધ્યાને લેવી જરૂર છે કે એક્ઝિટ પોલ એ હંમેશા સાચા સાબિત નથી થતા, તે ખોટા પણ સાબિત થતા હોય છે। તો હવે આ મુદ્દે ડિટેલમાં વાત કરીશું, જેમાં પહેલા તો તમને એવી જાણકારી આપી દઈએ કે આ ચૂંટણી મેદાને ઉતરેલી પાર્ટીઓ કઈ કઈ હતી। તેવા અહેવાલ છે કે આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો 2 ગઠબંધનની વચ્ચે છે, જેમાં શાસક એનડીએ અને મહાગઠબંધન। ત્રીજો પક્ષ જનસુરાજ છે જે મેદાનમાં ઉતરેલી છે, પરંતુ પ્રશાંત કિશોરની આ પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી રહી છે। એનડીએ ગઠબંધનમાં 5 પક્ષોનો સમાવેશ થાય છે। ભાજપ અને જેડીયુ 243 બેઠકવાળી બિહારની વિધાનસભામાં 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ 29 બેઠકો પર અને રાષ્ટ્રીય લોક મોરચા એટલે કે RLM અને હિન્દુસ્તાની અવામ મોરચા એટલે કે HAM 6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે। આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ 143 બેઠકો પર, કોંગ્રેસ 61 બેઠકો પર, CPI-ML 20 બેઠકો પર, CPI-M એ 4 બેઠકો પર અને CPI એ 9 બેઠક પર ચૂંટણી લડી રહી છે। હવે આપણે વાત કરીશું એક્ઝિટ પોલની। તો ચાલો જાણીએ કે આ એક્ઝિટ પોલના સર્વેમાં કોની સરકાર બનવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો મીડિયામાંથી એવા અહેવાલ સામે આવ્યા છે કે મેટ્રિસીસ અને IANSના એક્ઝિટ પોલમાં એનડીએને 147, 167 જેટલી બેઠકો, મહાગઠબંધનને 70 થી 90 બેઠકો અને અન્યને 2 થી 6 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે। આમાં ભાજપને 65 થી 73 બેઠકો, જેડીયુને 67 થી 75 બેઠકો, LJP એટલે કે R ને 7 થી 0 બેઠકો અને HAM ને 4 થી 5 બેઠકો અને RLM ને 1 કે 2 બેઠક આપવાની સંભાવના છે। મહાગઠબંધનમાં RJD ને 53 માંથી 53 યા તો પછી 58 બેઠકો, કોંગ્રેસને 10 થી 12 બેઠકો, VIP ને 1 થી 4 બેઠકો અને ડાબેરી પક્ષોને 9 થી 14 બેઠકો આપવામાં આવી છે। આ એક્ઝિટ પોલ મુજબ એનડીએને 48% અને મહાગઠબંધનને 37% જેટલા મત મળી શકે છે, જ્યારે ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલમાં એનડીએને 130 થી 138 બેઠકો, મહાગઠબંધનને 100 થી 108 બેઠકો અને અન્યને 3 થી 5 બેઠકો મળવાની ધારણા છે। આ સિવાય દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલમાં પણ એનડીએને 145 થી 160 બેઠકો, મહાગઠબંધનને 73 થી 91 જેટલી બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલમાં એનડીએને 133 થી લઈને 159 બેઠકો, મહાગઠબંધનને 75 થી 101 બેઠક આપવામાં આવી છે। આના ઉપરાંત પીપલ્સ ઇનસાઇડના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને 133 થી લઈને 148 જેટલી બેઠકો, મહાગઠબંધનને 87 થી 102 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી। પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને 184 થી 209 બેઠકો, મહાગઠબંધનને 32 થી 49 બેઠકો અને અન્ય પક્ષોને 1 થી 5 બેઠક મળવાની આગાહી કરવામાં આવી છે। બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ યા તો પછી ગઠબંધન 122 બેઠકો હોવી જરૂરી છે। હાલમાં બિહારમાં એનડીએ સરકાર છે, જેમાં જેડીયુ અને બીજેપી તેના ઘટક પક્ષો છે અને આરજેડીના જે તેજસ્વી યાદવ છે તે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે। હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 80, આરજેડી પાસે 77 અને જેડીયુ પાસે 45, જ્યારે કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે। ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદ અને લેનિનવાદી લિબરેશનના 11 ધારાસભ્ય છે,
જ્યારે હિન્દુસ્તાની આવામ મોરચા એટલે કે સેક્યુલરના 4 ધારાસભ્યો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે માર્ક્સવાદના 2 ધારાસભ્ય છે, જ્યારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના 2 ધારાસભ્ય. આ સિવાય તમને જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે બિહારમાં વિધાનસભાની પહેલી ચૂંટણી 1952માં યોજાઈ હતી. ત્યારથી 2020 સુધી બિહારમાં 17 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. ફેબ્રુઆરી 2005માં યોજાયેલી ચૂંટણીમાં સરકાર બનાવવામાં નિષ્ફળતાના કારણે ઓક્ટોબરમાં ફરી એકવાર ચૂંટણી યોજવી પડી હતી. જોકે આ વખતે એક્ઝિટ પોલમાં એનડીએના પરફોર્મન્સે લોકો ખાસ નજર રાખી રહ્યા છે. હકીકત જોઈએ તો એનડીએમાં આ વખતે ફરી એકવાર નીતિશ કુમારને સીએમ ફેસ ઘોષિત કર્યા હતા. આવા સમયે જોવાનું રહેશે કે શું ફરી એકવાર નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લઈને ઇતિહાસ બનાવે છે કે પછી બિહારની ગાદી પર તેજસ્વી યાદવના નેતૃત્વવાળી મહાગઠબંધનની સરકાર બની શકે છે. જોકે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી 2025ના પહેલા અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારીએ આના અગાઉ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, કારણ કે કુલ 66.90% મતદાન નોંધાયું છે, જે 1951થી થયેલી અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ છે તેમાં સૌથી વધુ મતદાન માનવામાં આવે છે. બંને તબક્કામાં કુલ 3.7 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેને લઈને એવા સમાચાર સામે આવ્યા છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બિહાર વિધાનસભાની ચૂંટણી પર કહ્યું છે કે મતદારોએ સ્વતંત્ર ભારતમાં પણ ઇતિહાસ રચ્યો છે. બિહારના મતદારોએ 1951 બાદ થયેલી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ મતદાન કર્યું છે. લગભગ 66.9% મતદાન થયું છે. તેમણે કહ્યું છે કે મહિલાઓએ ચૂંટણી પંચ પ્રત્યે પોતાનો સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો છે. બિહારના 20 જિલ્લાઓમાં 122 વિધાનસભાની બેઠકો પર ચૂંટણીના બીજા તબક્કામાં બમ્પર મતદાન થયું છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર 68.80% મતદાન થયું છે. એકંદરે મતદાનના બીજા તબક્કામાં મતદારોએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર 65%થી વધુ રેકોર્ડ મતદાન થયું હતું. હવે આપણે જાણીશું કે ઓપિનિયન પોલ શું હોય છે. તો આ ઓપિનિયન પોલ પણ એક ચૂંટણીલક્ષી સર્વે છે, જેમાં દરેકનો સમાવેશ કરવામાં આવે છે અને મતદાતાની સ્થિતિ ફરજિયાત નથી. આ સર્વે ચોક્કસ ક્ષેત્રના આધારે વિવિધ મુદ્દાઓ પર જનતાના મૂડનું મૂલ્યાંકન કરે છે. ઓપિનિયન પોલ એ ચોક્કસ યોજનાઓ પ્રત્યે જનતાની પસંદ અને અસ્વીકારનું પણ મૂલ્યાંકન કરતું હોય છે. તેઓ એ પણ મૂલ્યાંકન કરે છે કે તેઓ કયા પક્ષથી કેટલા ખુશ છે. જો કે આ સર્વેનું અનુમાનને સત્ય હકીકત ન ગણી શકાય. ચૂંટણીના પરિણામના દિવસે જ આ ચૂંટણીમાં કોણે બાજી મારી છે તેનો ખ્યાલ આવશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.